ભુજ શહેરની નગરપાલિકા દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પાણીનો વેડફેડ ઓછો થાય, કારણ કે વર્તમાન સમયે ભુજ શહેર સંપૂર્ણપણે નર્મદા પર નિર્ભર છે. તો જે પણ સર્વિસ સ્ટેશન તેમજ કોમર્શિયલ જગ્યાઓ છે ત્યાં પાણીનો ઓછો બગાડ થાય તેનું ધ્યાન રાખવામાં આવે. આવનારા દિવસોમાં સમગ્ર તંત્ર, નગરપાલિકા, એસડીએમ સાહેબ તેમજ કલેક્ટર ઓફિસે સ્પોટ ટાઈપની ટીમ બનાવવાની વાત ચાલી રહી છે, જેમાં ટીમ દ્વારા પાણીનું નિયમન કરવામાં આવશે અને શહેરમાં જેટલા પણ ઇનલીગલ કનેક્શન છે તેને કાપવામાં આવશે. ખાસ કરીને તો અત્યારે જ્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને આપણે ભુજની પરિસ્થિતિ જોઈએ તો આપણે સંપૂર્ણ રીતે નર્મદા ઉપર આધારિત છીએ. તો ખાસ તો અત્યારે ભુજ શહેરની જનતાને આપના માધ્યમથી અપીલ કરવા માગશું સમગ્ર નગરપાલિકા વતી કે પાણીનો બગાડ છે ઓછોમાં ઓછો થાય એની તકેદારી આપણે રાખીએ કે જેથી કરીને ઉનાળા દરમિયાન જેટલું પણ પાણી આપણે છે એ બચાવી શકીએ. ખાસ કરીને સર્વિસ સ્ટેશનમાં કે તમે જે કાંઈ પણ જગ્યાએ કોમર્શિયલ જગ્યાઓ ત્યાં કને પણ ઇલીગલ કનેક્શનો છે એનું ધ્યાન દોરો. સાથે સાથે તમારા આંગણા કે ગાડી કે જે કાંઈ પણ આપણે પાણી આવે ત્યારે છૂટથી એને ધોતા હોઈએ તો એ પણ આપણે ટાળવું જોઈએ અને બંને તેટલું પાણીનો ઉપયોગ છે એ કરકસરયુક્ત કરી અને આવનારા દિવસોમાં આ કટોકટીમાં આપણે કઈ રીતે સરકારને ઉપયોગી બની શકીએ તેની તકેદારી રાખવા માટે અપીલ કરી હતી. કારણ કે આવનારા દિવસોમાં સમગ્ર તંત્ર, નગરપાલિકા, એસડીએમ સાહેબનો ભાડાનો સ્ટાફ, કલેક્ટર ઓફિસની એક સંયુક્ત સ્પોટ ટાઈપની ટીમ બનાવવાની વાત ચાલી રહી છે. તો એ ટીમ દ્વારા પણ આખું આ નિયમન છે એ કરવામાં આવશે અને જેટલા પણ કનેક્શન હશે ઇલીગલ એ કાપવાની કામગીરી કરવામાં આવશે. તો જે રીતે પાણીનો સપ્લાય હોય છે ત્યારે જોયું હશે ઘણા જગ્યાએ કે અમુક બંધ ઘર હોય છે કે અમુક લોકો વેકેશનમાં બહાર ગયા હશે કે તો એમને ખાસ એ સોસાયટીના રહેવાસીઓને પણ અપીલ છે કે આપ અમારા ટાંકા ઇન્ચાર્જ કે વાલમેનોનું ધ્યાન દોરો, ત્યાં કને બોલવાલ લગાડવા માટે તમારી શેરીમાં અપીલ કરો, અન્યથા આવા કનેક્શન છે એ પણ અમે 100% કટ કરશું.